મિત્રો, દરરોજ સલાડ ખાવાવાળા લોકો સાથે કંઈક એવું થાય છે જે સાંભળીને તમે આજે જ તમારું પ્લેટ બદલી નાખશો. તમને લાગે છે કે સલાડ ખાવું એટલે બસ ડાયટ કે વજન ઘટાડવા માટે જ હોય છે? તો આ મિત્રો તમારી સૌથી મોટી ભૂલ છે. કારણ કે જે લોકો રોજ સલાડ ખાય છે તેમના શરીરમાં ધીમે ધીમે એવા ફેરફાર થવા લાગે છે જે બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તેમને સંપૂર્ણ બદલાવી નાખે છે. વિચાર કરો, સવારે ઉઠતા જ શરીર હળવું લાગે, પેટ સાફ રહે, ચહેરા પર નેચરલ ગ્લો આવી જાય અને દિવસભર એનર્જી એવી રહે કે થાક નામની વસ્તુ નજીક પણ ના આવે. આ કોઈ જાદુ નથી, આ છે રોજના સલાડ ખાવાની શક્તિ, સલાડ ખાવાનો ચમત્કાર. પણ રાહ જુઓ, વાત મિત્રો અહીં પૂરી નથી થતી. રોજ સલાડ ખાવાથી ફક્ત ફિટનેસ જ નહીં પરંતુ તમારા બ્લડ શુગર, હાર્ટ હેલ્થ અને ડાયજેસ્શન પર પણ એવો અસર પડે છે જે ડોક્ટર પણ તમને કહેતા નથી. અને સૌથી શોકિંગ વાત તો એ છે કે 90% લોકો સલાડ ખાવાની સાચી રીત જ જાણતા નથી. એટલે તેઓ ફાયદાના બદલે નુકસાન ભોગવી રહ્યા છે અને તેમને સલાડ પ્રત્યે ગેરસમજ થઈ જાય છે. તો મિત્રો, તો આજે તમે જાણી જશો કે સલાડ ખાવાનો સાચો સમય શું છે, કયા લોકો માટે સલાડ અમૃત સમાન છે અને કયા લોકો માટે ઝેર સમાન પણ બની શકે છે. અને એ સિક્રેટ શું છે જે સલાડને 10 ગણું વધુ પાવરફુલ બનાવી દે છે? તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય જોતા રહેજો, કારણ કે વિડીયોના અંતમાં હું તમને એવી ટીપ આપવાનો છું જે તમારી હેલ્થને એક નવા જ લેવલ પર લઈ જશે. અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી અવશ્ય લખજો. મિત્રો, ફિટ અને સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાં સ્વસ્થ ખોરાકનો સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે. મુખ્યત્વે આ વસ્તુ ડૉક્ટર દ્વારા કહેવામાં આવતી હોય છે. આ વાતમાં લોકો સલાડને તેમના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવી રહ્યા છે. તેઓ રોજિંદા આહારમાં બપોરે અને રાત્રે કાકડી, ટામેટાં, ડુંગળી, બીટરૂટ, પપૈયા, તાજા લેટીસ, કેળા વગેરે જેવા તાજા શાકભાજી અને ફળોનો સમાવેશ કરી રહ્યા છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે સલાડનું સેવન સ્વાસ્થ્ય માટે ખરેખર કેટલું ફાયદાકારક છે? જો તમે 30 દિવસ સુધી તમારા આહારમાં સલાડનો સમાવેશ કરો છો તો તમારા શરીરમાં કયા કયા ફેરફારો થઈ શકે છે? અહીં અમે તમને જણાવીશું કે જો તમે 30 દિવસ સુધી દરરોજ સલાડ ખાશો તો તમારા શરીરમાં કયા કયા ફેરફારો થશે. તેમાંનો સૌથી નંબર 1 ઉપર ફેરફાર આવે છે એ છે મિત્રો નંબર 1, પાચન તંત્રમાં સુધારો, એટલે કે પાચન તંત્ર સુધરે છે. મિત્રો, સલાડ કાચા શાકભાજી અને ફળોમાંથી બનાવવામાં આવે છે જે ફાઈબરથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી મિત્રો મુખ્યત્વે કબજિયાત દૂર થાય છે અને આંતરડાની ગતિવિધિઓને નિયંત્રિત કરે છે. મિત્રો, કબજિયાતવાળા લોકો માટે સલાડ ખાવું એ અમૃત સમાન છે. જો તમે પહેલા ખૂબ ઓછા ફાઈબરનું સેવન કર્યું હોય તો તમને શરૂઆતમાં હળવા ગેસનો અનુભવ થઈ શકે છે, જે તમારા પેટને ધીમે ધીમે આદત પડતા થોડા જ દિવસોમાં ઓછો થઈ જશે. પરંતુ મિત્રો, સલાડમાં સબ્જીને વાપર્યા પહેલા તેને એક સારા પાણીથી અને સારા કપડાથી સ્વચ્છ કરીને જ ઉપયોગમાં લેવા નમ્ર વિનંતી. નંબર 2 ઉપર આવે છે મિત્રો વજન ઘટાડવામાં મદદ કરે. મિત્રો, શાકભાજીમાં મુખ્યત્વે કેલરી
ઓછી હોય છે અને પાણી વધુ હોય છે. ભોજન પહેલા સલાડ ખાવાથી તમે ઝડપથી પેટ તમારું ભરાઈ જાય છે, જેના કારણે તમે ઓછા ભારે અથવા બિન આરોગ્યપ્રદ ખોરાક એટલે કે મુખ્યત્વે બહારના જંક ફૂડ ઓછું ખાઈ શકો અને 30 દિવસમાં તમે તમારા વજનમાં પણ નોંધપાત્ર ઘટાડો જોઈ શકશો. નંબર 3 ઉપર આવે છે મિત્રો, ચહેરા પર કુદરતી ચમક. સલાડ એ વિટામિન સી, ઈ અને એન્ટીઓક્સિડન્ટોનો ખજાનો છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. 30 દિવસમાં તમારી ત્વચા સ્વચ્છ અને ચમકતી દેખાશે અને ખીલ પણ ઓછા થઈ શકે છે. નંબર 4 છે મિત્રો કે તમારા ઉર્જા સ્તરમાં વધારો. મિત્રો, ભારે અથવા તળેલા ખોરાક ખાધા પછી આપણે ઘણીવાર સુસ્તી અનુભવીએ છીએ. સલાડ હળવું હોય છે અને તાત્કાલિક શરીરને હાઇડ્રેશન પૂરું પાડે છે. આ તમને દિવસભર વધુ સક્રિય અને ઉર્જાવાન અનુભવવામાં મદદ કરે છે અને આ ખોરાક ખાધા પછી એટલે કે સલાડ ખાધા પછી આળસનો અનુભવ પણ નથી થતો. નંબર 5 છે મિત્રો, હૃદયનું સ્વાસ્થ્ય અને કોલેસ્ટ્રોલ. મિત્રો, સલાડમાં રહેલ ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મુખ્યત્વે માણસને મદદ કરે છે. 30 દિવસ સુધી નિયમિતપણે સલાડ ખાવાથી બ્લડ પ્રેશર અને ખાંડના સ્તર એટલે કે સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે. આ વિડીયોને મિત્રો તમારા મિત્રજનો અને પરિવારજનોમાં એ લોકોને અવશ્ય શેર કરો જે શરીરમાં ખાસા એવા ફેરફાર કરવા માંગતા હોય, વજન ઘટાડવા માંગતા હોય, જેથી તેઓ પણ સલાડનો ફાયદો મેળવી શકે ને તમે પણ આજથી જ તમારા ડેઈલી ભોજનમાં સલાડનો સલાડનો સમાવેશ અવશ્ય કરો, જેથી તમે પણ સલાડના ફાયદા મેળવી શકો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તથા શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં તમારી વિડીયો પ્રત્યેની રાય અવશ્ય જણાવજો. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારો હર હર મહાદેવ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ધન્યવાદ. અસ્તુ.